ઈશ્વર કહે છે કે પાછલા દિવસમાં એમ થશે કે હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે. વળી તે સમયે હું મારા દાસો પર તથા મારી દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ. વળી હું ઉપર આકાશમાં અદ્ભુત કામ તથા નીચે પૃથ્વી પર ચમત્કારો દેખાડીશ. પ્રભુનો તે મહાન તથા પ્રસિદ્ધ દિવસ આવ્યા અગાઉ સૂર્ય અંધકાર રૂપ અને ચંદ્ર લોહી રૂપ થઈ જશે. તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરૂશાલેમથી જતા ના, પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો. પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. પચાસમાનો દિવસ આવ્યો તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી અને તેઓમાંના દરેક ઉપર એક એક બેઠી. એક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્માને માન અને મહિમા હોજો. આમેન. આપણે બેસીએ. આરાધના, આભાર, સ્તુતિ, પાપ બદલાતની પ્રાર્થનામાં આપણે જોડાઈશું. આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ. સર્વ સત્તાધારી ઈશ્વર પિતા, આકાશને ઉત્પન્ન કરતા પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ. પવિત્ર 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 છે સૈન્યનો દેવ યહોવા એમ કહેતા અસંખ્ય દૂતો અને કરુબો પણ જેની સમક્ષ વિશ્રામો નથી લેતા, એવા અતિ પવિત્ર, અતિ ઉચ્ચ, અતિ મહાન પરમેશ્વર, અમે તમારી આરાધના કરીએ છીએ. જેનો સમાવેશ આકાશોના આકાશો ન કરી શકે, આકાશ જેનું રાજ્યાસન, પૃથ્વી જેનું પાયાસન છે, એવા અતિ મહાન પરમેશ્વર, અમે તમારી આરાધના કરીએ છીએ. જેના શબ્દમાં એ પરાક્રમ છે કે જે બોલે છે અને થઈ જાય છે, જે ઈચ્છે છે એને કોઈ રોકી શકતું નથી, એવા મહાન પરમેશ્વર, અમે તમારી આરાધના કરીએ છીએ. સ્તુતિ આરાધનાને કેવળ એકમાત્ર યોગ્ય પરમેશ્વર, અમે તમારી આરાધના કરીએ છીએ. કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે પ્રેમાળ પિતા છો, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઉત્તમ મિત્ર છો, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારા બાળક છો. એથી વિશેષ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમારા તારણહાર છો, અમારા ઉદ્ધાર કરતા, અમારા પાપોની માફી આપનાર, અમારા વતી બલિદાન થનાર, અમારા માટે જીવનનો માર્ગ ખુલ્લો કરનાર એવા મધ્યસ્થ બન્યા છો. એ માટે મેં તમારી સ્તુતિ કરીએ છીએ. તમારી આરાધના કરવાના ઘણા બધા કારણો છે, અને જ્યારે પ્રભુ અમે અમારી જાત તરફ જોઈએ છીએ ત્યારે તમે અમારા જીવન ઉપર જે ઉપકારો કર્યા છે, જે આશીર્વાદો આપ્યા છે, એ તો અગણિત છે. આજે અમે જીવતાઓની ભૂમિના છીએ, કેમ કે તમારી કૃપા આજે પણ તમે અમારા માટે નવી અને તાજી પૂરી પાડી છે. તમે ઈચ્છો છો કે અમે જીવન જીવીએ અને ભરપૂર જીવન જીવીએ, અને માટે તમે તમામ આશીર્વાદોથી અમને વેષ્ટિત કરો છો કે જેની અમને જરૂર છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. તમે અમને તમારી ઓળખ આપી છે. તમારી ઓળખમાં વૃદ્ધિ પામીએ તે માટે તમારું અદ્ભુત પવિત્ર વચન કે જેમાં તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ. સંગતિ કે જે બહુ જ જરૂરી છે,
એ મંડળીની સંગતિ તમે અમને આપી છે કે જ્યાં અમે એકબીજાને સપોર્ટ કરીએ છીએ, એકબીજાના વિશ્વાસને વૃદ્ધિ પમાડીએ છીએ, એકબીજાની સાથે રહીને પ્રભુજી તમારામાં વૃદ્ધિ પામીએ છીએ. એ આશીર્વાદ તમે આપ્યો છે તે માટે આભાર માનીએ છીએ. સીએનઆઈ ગુજરાત ડાયોસિસને માટે, માન્ય બિશપ સાહેબને માટે, તમામ ધર્મ સેવકોને માટે, તમામ મંડળીઓને માટે અને સીએનઆઈ રાજકોટ મંડળીને માટે, પાસ્ટોરેટ કમિટીને માટે, મહિલા સંગત, સન્ડે સ્કૂલ, યુથ, સિનિયર સિટીઝન, ક્વાયર, સન્ડે સ્કૂલ તેમજ પોલ ટીમ, પિત્તર ટીમ, અન્ય જે કંઈ સેવાઓ છે તે માટે ને તમામ કુટુંબોને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી આભાર માનીએ છીએ તમે અમને સ્વતંત્ર ભારત દેશ આપ્યો છે કે જ્યાં કોઈ પણ રોકટોક વગર અમે તમારું નામ લઈ શકીએ છીએ. પ્રભુજી અમે તમારી સુવાર્તા લોકો સુધી લઈ જઈ શકીએ છીએ. હજુ એ દ્વાર ખુલ્લા રાખ્યા છે એ માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. સાથે પ્રભુજી અમે કબૂલ કરીએ છીએ કે તમે આપેલા એ આશીર્વાદોનો સદુપયોગ કરવામાં અમે ચૂક કરી છે, અમે ભૂલો કરી છે, અમે પાપ કર્યું છે, અમે તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું છે. તમે આપેલા આશીર્વાદોનું અનુભવ કર્યા પછી તમારું સ્મરણ કરીને તમને થેન્ક યુ કહેવા માટે પ્રભુ મેં તમારી પાસે આવ્યા નથી. પ્રભુ તમે અમને માફ કરો. તમે આપેલા આશીર્વાદોનો દુરુપયોગ કરતા અમે વાણી, વિચાર, વર્તનથી પાપ કર્યું છે, તમારી વિરુદ્ધ વર્તીને તમને દુઃખી કર્યા છે. પ્રભુ તમે અમને માફ કરો. તમે અમારા સગળા પાપો અને ગુનાહો જાણો છો. પ્રભુજી તમારાથી કશું જ છુપાયેલું નથી. તમે અંતરના વિચારોને વેગળેથી પારખી લો છો. પ્રભુજી અમારા હૃદયમાં ક્યાંક કોઈ પણ એવા પાપ હોય, એવી બાબતો હોય કે જે તમારી ને અમારી વચ્ચે ભિન્નતા કરે છે, પ્રભુ તમે અમને ક્ષમા કરીને એ પાપોને અમારામાંથી દૂર કરીને ક્રિસ્તના લોહીમાં અમને ઢાંકીને શુદ્ધ કરીને પવિત્ર કરીને તમારો આશીર્વાદ આપો પ્રભુજી. તમારી સંગતિ આપો પ્રભુજી. તમે અમારામાં ને અમને તમારામાં સ્વીકાર કરીને એ આશીર્વાદ આપો એવી અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુજી આજની આ ભક્તિ સભાને પણ અમે તમારા પવિત્ર હાથોમાં સોંપીએ છીએ. અમારા આરાધનાના અર્પણો, આભાર, સ્તુતિ, પાપ ઉબલાતની પ્રાર્થના ખ્રિસ્ત ઈસુ કે જે અમારા પ્રભુ છે તેના નામમાં તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. આવો આ સમય આપણે પ્રભુના અદ્ભુત પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી જે વાંચન આજે આપણે કરવાના છે તે પ્રેરિતોના કૃત્યનું પુસ્તક, તેનો 2જો અધ્યાય, તેના પ્રથમ વચનથી 21મા વચન સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં પ્રેરિતોના કૃત્યનું પુસ્તક, તેનો 2જો અધ્યાય 1 થી 21 વચન, અને વચન તરફ જઈએ એ પહેલા એક નાના સ્તોત્રમાં જોડાઈશું. વાયર આપણને લીડ કરશે. પ્રેરિતોને કૃત્યો 2જો અધ્યાય 1 થી 21મી કલમ. 50માના પર્વનો દિવસ આવ્યો. તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકત્ર થયા હતા. ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ઘૂઘવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું. અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી, અને તેઓના દરેક ઉપર એક એક બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા, અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા. હવે આકાશ નીચેના દરેક દેશમાંથી ધાર્મિક યહૂદીઓ યરૂશાલેમમાં રહેતા હતા. તે અવાજ સાંભળવામાં આવ્યો ત્યારે ઘણા લોકો ભેગા થયા અને આશ્ચર્યમાં પડી ગયા, કેમ કે તેઓમાંના દરેકે પોતપોતાની ભાષામાં તેઓને બોલતા સાંભળ્યા. તેઓ સર્વ વિસ્મિત થયા અને આશ્ચર્ય પામીને એકબીજાને કહેવા લાગ્યા, જુઓ, શું આ બધા બોલનારા ગાલિલના નથી? તો આપણે આપણી માતૃભાષામાં તેઓને બોલતા કેમ સાંભળીએ છીએ? પાર્થીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોટેમિયાના, યહૂદિયાના, કપાદિક્યાના, પોન્તસના, આસિયાના, ફુગ્યાના, પામ્પુલિયાના, મિસરના તથા કુરેની પાસેના લીબિયાના પ્રાંતોમાંના રહેવાસીઓ તથા રોમન પ્રવાસીઓ, યહૂદીઓ તથા થયેલા યહૂદીઓ પણ, કીર્તિઓ તથા અરબો
આપણી પોતપોતાની ભાષાઓમાં ઈશ્વરના મોટા કામો વિશે તેઓને બોલતા સાંભળીએ છીએ. તેઓ સર્વ વિસ્મય પામ્યા અને ગૂંચવણમાં પડીને એકબીજાને કહેવા લાગ્યા, આ શું હશે? પણ બીજાઓએ ઠઠ્ઠા મશ્કરી કરીને કહ્યું, એ માણસોએ નવો દ્રાક્ષરસ પીધેલો છે. ત્યારે 11 સાથે પિત્તર ઊભા થઈ ઊંચે સ્વરે તેઓને કહ્યું, યહૂદિયાના માણસો તથા યરૂશલેમના રહેવાસીઓ, તમે સર્વ આ જાણી લો અને મારી વાતોને કાન દો. આ માણસો પીધેલા છે એમ તમે ધારો છો, પણ એમ નથી, કેમ કે હજી તો દિવસનો પહેલો જ પહોર છે. પણ એ તો યોએલ પ્રબોધકે જે કહ્યું હતું તે જ છે, એટલે કે ઈશ્વર કહે છે કે પાછલા દિવસોમાં એમ થશે કે હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે. તમારા જુવાનોને સંદર્શનો થશે અને તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે. વળી તે સમયે હું મારા દાસો પર તથા મારી દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ અને તેઓ પ્રબોધ કરશે. વળી હું ઉપર આકાશમાં અદ્ભુત કામ તથા નીચે પૃથ્વી પર ચમત્કારો દેખાડીશ. લોહી તથા અગ્નિ તથા ધુમાડાના ગોટે ગોટા દેખાડીશ. પ્રભુનો તે મહાન તથા પ્રસિદ્ધ દિવસ આવ્યા અગાઉ સૂર્ય અંધકારરૂપ અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે. તે સમયે એમ થશે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તે તારણ પામશે. આમેન. આવા સમય આપણે આપણી મધ્યસ્થીની વિનંતીઓ પ્રભુની પાસે લઈ જઈએ અને આપણી મંડળીમાં જેઓ બીમાર છે તેઓને પણ પ્રભુની પાસે લાવીએ. એ સિવાય તમારા હૃદયમાં કોઈક એવી બાબત છે કે જે તમે પ્રભુ પાસે માંગી રહ્યા છો, તો આજે આપણે બધા સાથે પ્રભુના ઘરમાં ઉપસ્થિત છીએ ત્યારે એના માટે પણ પ્રાર્થના કરીએ કે પ્રભુ તમારી એ વિનંતીઓ લક્ષમાં લે અને એનો પ્રત્યુત્તર આપે. આવો મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. હો અમારી પ્રાર્થનાના સાંભળનાર અને અમે માંગીએ, કલ્પીએ, વિચારીએ એના કરતાં ઉત્તમ રીતે જવાબ આપનાર સર્વસમર્થ એવા દેવ, અબ્બા બાપ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ, તમારી આગળ અમારા મસ્તકો નમાવીએ છીએ અને તમારા નામમાં જ વિનંતી કરીએ છીએ કે કેમ કે પ્રભુ અમે જાણીએ છીએ કે તમારી પાસે જે કોઈ વિશ્વાસથી આવે છે તેને તમે ક્યારેય નિરાશ પાછા કાઢતા નથી. પ્રભુ વિશ્વાસથી એક મંડળી તરીકે, એક કુટુંબ તરીકે, એક પરિવાર અને તમારા પર વિશ્વાસ કરનાર વ્યક્તિ તરીકે અમે તમારી હજુરીમાં અમારા મસ્તકો નમાવીને પ્રાર્થના કરીએ છીએ કે આ ચાલ્યા જતા પાછલા વર્ષોમાં હો પ્રભુ તમારા આત્માથી તમારા લોકોને ભરી દો. હો પ્રભુ પવિત્ર આત્મા, તમે તમારા સર્વ બાળકો પર ઉતરી આવો. તમારી કૃપા થવા દો કે જેથી કરીને મંડળીમાં પ્રભુજી એ જાગૃતિ આવે, મંડળી તમારા આગમનને માટે તૈયાર થાય. તમે જ્યારે લેવા આવો ત્યારે પ્રભુજી અમારામાંના કોઈ પણ વ્યક્તિ, કોઈ કુટુંબ કે કોઈ મંડળી પડતી ન મુકાય અને એમ પ્રભુજી બધા જ તમારા રાજ્યમાં સાથે રહીએ. તમે અમારી સાથે, અમે તમારી સાથે, અને એમ સદા આનંદિત ને આશીર્વાદિત જીવન ગુજારીએ એ માટે તમે સર્વ પર કૃપા કરો. વિશેષ કરીને અમારી સેને રાજકોટ મંડળીને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ. પાસ્ટોરેટ કમિટીને માટે પ્રાર્થના કરીએ છીએ, ક્વાયરને માટે, સન્ડે સ્કૂલને માટે, યુથને માટે, મહિલા સંગતને માટે, તેમજ પોલ ટીમ, પિત્તર ટીમ અને અન્ય જે કંઈ વિંગ્સ છે પ્રભુ, બધી જ બાબતોને, બધી જ સેવાઓને અમે તમારી પાસે લાવીએ છીએ. તમે જે હેતુ સાથે એ સેવાઓનું સ્થાપન કર્યું છે પ્રભુ, એ તમારો હેતુ પરિપૂર્ણ કરો. એ સેવામાં તમે જેઓને સામેલ કર્યા છે, પસંદ કર્યા છે, અલગ કર્યા છે, અભિષિક્ત કરીને તમે તે સેવાને જવાબદારી સોંપી છે, તમારા આત્માથી તેઓને ભરો પ્રભુજી, કે જેથી કરીને ક્યાંય હું, અમે કે એવી કોઈ બાબતો કે જે તમને નથી ગમતી એ વચ્ચે ન આવે. પ્રભુજી, હું કરું છું, અમે કરીએ છીએ એવા વિખવાદોમાં પ્રભુજી મંડળી તૂટે છે, તમારો આત્મા દુઃખી થાય છે અને માટે જે થવું જોઈએ તે નથી થતું
અને પ્રભુજી તમારી ઈચ્છા યોજના અમારાથી દૂર થતી જાય છે. પણ પ્રભુ અત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ કે સર્વને એક મનના એક ચિત્તના કરો, સર્વને તમારા આત્માથી દોરીને સર્વ સારા કાર્યોમાં એવા ઉત્સાહિત કરો કે પ્રભુ અમે સાથે મળીને ખ્રિસ્તનું ઘર બાંધીએ, ખ્રિસ્તના નામને ઊંચા મનાવીએ અને ખ્રિસ્તની ઈચ્છા પરિપૂર્ણ કરીએ. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળીમાં જે ભાલાઓ બીમાર છે તેઓને માટે, ખાસ કરીને સુલમિતાબેનને માટે, તેમજ સુરેન્દ્રભાઈ, કોલરણભાઈ, ચાર્લ્સભાઈ, ઇમાન્યુએલભાઈ વાઘેલા, આર્થરભાઈ ચંદાણી, સાગરભાઈ ચૌહાણ, દીપકભાઈ બાબીસી, અબિગાયલબેન હાલોરીને માટે પ્રાર્થના કરીએ છીએ. એ જ રીતે અબિગાયલબેન ગોહિલને માટે પ્રાર્થના કરીએ છીએ. કોમલબેન ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ. નેન્સીબેનને માટે પ્રાર્થના કરીએ છીએ. કમળાબેન ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ. દીકરા એમ્યુઅલ જોન્સનને માટે પ્રાર્થના કરીએ છીએ. વિજયાબેન ચંદાણીને માટે પ્રાર્થના કરીએ છીએ. કમલેશભાઈ ગોહિલને માટે પ્રાર્થના કરીએ છીએ. સુમનબેન તથા એન્થોનીભાઈ ખેડિયાને માટે પ્રાર્થના કરીએ છીએ. એ સિવાય પણ પ્રભુજી જો કોઈ વહાલા બીમાર છે, જો કોઈ તમારા પર વિશ્વાસ કરનાર વ્યક્તિ પ્રભુજી માંદગીના બિછાને છે, તમે કૃપા કરો, સાજાપણું આપો, તંદુરસ્તીનો આશીર્વાદ આપો. એ દૈહિક માંદગી અને આત્મિક માંદગી પ્રભુજી દૂર થાય અને તમારામાં તેઓ સાજાપણું પ્રાપ્ત કરે તે અમારી ખાસ પ્રાર્થનાને વિનંતી છે. આ વૃદ્ધાવસ્થાના કારણે કોઈ નબળાઈ અનુભવતા હોય તો તમે તેમનું સામર્થ્ય બનજો, તમે તેઓનો આધાર બનજો, તમે તેઓની સેવા કરનારાઓને આશીર્વાદ આપો કે જેથી એમની સેવાઓ દ્વારા પ્રભુજી એ વડીલો વધુ સશક્ત બને અને પ્રભુજી તમારામાં આશીર્વાદિત આયુષ્ય ભોગવે. સાથે પ્રભુજી જે બાળકો છે તેઓને અભ્યાસમાં સહાય કરજો, જે યુવાનો છે તેઓને સારું ભવિષ્ય આપજો, જેઓ નોકરી ધંધો વ્યવસાય કરે છે, આવકના સાધનો જે તમે આપ્યા છે એમાં બરકતનો આશીર્વાદ આપો. અને પ્રભુજી અમારી મંડળીની બહેનોને પ્રભુજી એમની જે પ્રાર્થનાઓ છે, એમની જે પરિવાર માટે જે ઈચ્છાઓ હોય છે તે તમે પરિપૂર્ણ કરો તેવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમારા માન્ય બિશપ સાહેબને માટે, કાર્યવાહક સમિતિને માટે, તમામ ધર્મ સેવકોને માટે, ગુજરાત ડાયોસિસને માટે અને સિનડને માટે. પ્રભુ તમે આ બધી જ બાબતો તમારા અધિકાર નીચે રાખો. અમારા માન્ય બિશપ સાહેબને તમે જે કંઈ તેઓ દોડધામ કરે છે પ્રભુ એ સેવા ઉપર તમે આશીર્વાદ આપો, તમારી સુરક્ષા આપો, નિર્ણયો લેવાના હોય ત્યારે તમારું જ્ઞાન આપો, તમારી આત્માની દોરવણી આપો તેવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. ગુજરાત રાજ્ય, ભારત દેશના જે રાજકીય આગેવાનો છે, જેની પાસે સત્તા છે કે જે નિર્ણયો લઈ શકે, તેઓનો કંટ્રોલ પ્રભુ તમે લો, તેઓને એવી સારી બાબતો તમે દોરવણી આપો કે જેથી કરીને અમારા દેશનો સર્વાંગી વિકાસ થાય, તેમાં તેઓ પોતાનો સમય ફાળવી શકે, પોતાના સત્તાનો ઉપયોગ કરી શકે અને એમ અમારો દેશ એક ખુશહાલ દેશ બને, એક આશીર્વાદિત દેશ બને અને પ્રભુજી તમને મહિમા આપનારો દેશ બને તે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુજી જે સુવાર્તા પ્રચાર કરતી સંસ્થાઓ છે તેઓના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તમામ સંસ્થાઓને તમે આશીર્વાદિત કરજો. ગુજરાત ડાયોસિસ દ્વારા પ્રભુજી જે સેવા કાર્ય થાય છે, GMM, જીવનાનંદ, જીવનદ્વાર, તેમજ લુસડિયા ITC ને અન્ય જે સ્કૂલો છે, કાઉન્સલિંગ સેન્ટર છે, બાઇબલ સોસાયટી છે, ટ્રાક સોસાયટી છે, પ્રભુજી GCSS, ગુજરાત IP મિશન, સર્વને માટે અમે પ્રાર્થના કરી છે. તમામ સેવાઓને તમે આશીર્વાદિત કરજો તેવી પણ અમે ખાસ પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ. આજના દિવસને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુજી આજનો દિવસ તમે અમારા માટે આપ્યો છે, ત્યારે આ દિવસમાં અમે તમારામાં વધીએ તેવો આશીર્વાદ તમે અમને આપો. અમે બધા જ તમારા પવિત્ર હાથમાં સોંપાઈ જઈએ છીએ. અમારી આ પ્રાર્થના વિનંતી મધ્યસ્થી ખ્રિસ્ત ઈસુ કે જેણે સદા અમારી પ્રાર્થના સાંભળીને જવાબ આપ્યો છે તેના નામમાં માંગીએ છીએ. પિતા તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આમેન. પ્રભુના નામની સ્તુતિ કરીએ કેમ કે તે અતિ જલાલી આપણો પરમેશ્વર છે અને આજના 50મા દિવસે આવો જીવતા દેવની આરાધના કરીએ અને આવો આપણે ગીત ગાશું હોતેરી સ્તુતિ ઓર આરાધના અને પ્રભુની નામને મહિમા કરીએ અને પ્રભુને કહીએ કે આ સમય પ્રભુ તમે અમને અમારા જીવનમાં આપ્યો છે. આ સમય અમે સાથે મળીને એ જીવતા દેવની આરાધના કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આવો આપણે આત્મા તથા સત્યતાથી એ જીવતા દેવનું ભજન કરીએ અને આપણે ગીત ગાશું હોતેરી સ્તુતિ ઓર આરાધના.
से तेरी, करुणा से तेरी, दया से तेरी, जब मैं पुकारूं, जब मैं गिरूं, आओ આપણે જીતા દેવનો આભાર માનીએ. आओ પ્રભુને કહીએ થેન્ક યુ જીસસ. હાલેલુયા. सारे जहां में तेरे सिवा कोई प्रभु नहीं. घुटने में टेकूं, तू ही मेरा प्रभु. હાલેલુયા. હવે જીવતા દેવનો આભાર માનીએ અને પ્રભુને આ સમયે પ્રભુને કહીએ કે પ્રભુ આ જગ્યાએ પિતા અમે તમારું આગમન કરવા માંગીએ છીએ. પ્રભુને કહીએ પ્રભુને કહીએ કે સારે જહાં में तुझसा कोई नहीं. ફરી એકવાર આપણે આંતરો ગાશું, सारे जहां में तुझसा कोई नहीं, तेरे सिवा कोई प्रभु है नहीं. तेरे सिवा वो तेरी स्तुति और आराधना. પ્રભુનો આભાર માનીએ, પ્રભુના નામની ધન્યવાદ કરીએ, કેમ કે રાજાઓનો રાજા છે, એ પ્રભુઓનો પ્રભુ છે, કે પ્રભુ તમને ને મને પ્રેમ કરે છે અને એને એટલો બધો પ્રેમ કર્યો છે કે એને પોતાની હથેળી ઉપર તમારીને મારી સુરત ખોલી નાખી છે. આવો જીવતા દેવનો આભાર માનીએ અને આવો આપણે ગીત ગાશું, પ્રભુના નામની સ્તુતિ અને આરાધના કરીશું અને ગીત ગાશું, આજ પ્રભુ હમ તેરા ધન્યવાદ કરતે. આવો જીવતા દેવનો આભાર માની અને જીવતા દેવના નામની સ્તુતિ કરી, કેમ કે એમણે તમને ને મને પસંદ કર્યા છે, નિમ્યા છે ને તમારે ને મારે સારું એમણે પોતાનો જીવ પણ આપ્યો છે. આવો તાલી પાડીને જીવતા દેવની આરાધના કરીએ.
आज प्रभु में आज प्रभु हम तेरा आज प्रभु हम समुद्र को जिसने डुबागा, जंगल से बाहर निकला, जो वायदे को करता है पूरा, वो हमारा
बंदर को जिसने हिलाया, जक्कई को जिसने बचाया, जिसके लिए सब कुछ संभव, वो यहोवा। आओ આપણે આપણી જગ્યા ઉપર જઈએ, आओ આપણે આપણી જગ્યા ઉપર જઈએ। स्वर्ग है उसका सिंहासन, हालेलुया। बोलो राजाओं का राजा मसीहा की, वो प्रभुओं का प्रभु है। हालेलुया। કેટલા જણા વિશ્વાસ કરે છે કે મારો રાજા છે? હાલેલુયા। આજે આપણે તમે ને હું ખુશ છીએ કેમ કે પ્રભુએ તમને ને મને પસંદ કર્યા છે। હાલેલુયા। આવો આ સમય પ્રભુની સમક્ષ છીએ ત્યારે આપણે નાચી કૂદીને પ્રભુની નામને ધન્યવાદ કરીએ કેમ કે વચન કહે છે પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાયના 8મું વચન, પણ પવિત્ર આત્મા તમે પામશો ત્યારે તમે સામર્થ્ય પામશો। હાલેલુયા। અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો। કેટલા સાક્ષી થવા માંગે છે જીવતા દેવનો? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા। આવો જીવતા દેવનો સમય છે, એની આરાધના કરીએ ને પ્રભુને કહીએ કે આજે હું તારી આરાધના કરવા આવ્યો છું, આ દરબારમાં હું તારું ભજન કરવા આવ્યો છું। હાલેલુયા। आओ गीत गासू, आया हूं मैं यहाँ यीशु तेरे दरबार में।
बोलो यीशु मसीह की जय। दरबार में हो, 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 હાલેલુયા, હાલેલુયા. ઓ રાજાઓનો રાજા છે ને પ્રભુનો પ્રભુ છે. હાલેલુયા. જેને તમારા ને મારા માટે એમનો એકનો એક પુત્ર આપ્યો છે, અને પુત્રએ પણ તમને ને મને એટલો બધો પ્રેમ કર્યો કે એને વધસ્થાન ઉપર પોતાનો જીવ આપ્યો. હાલેલુયા. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે પુનરુત્થાન તથા જીવન હું છું. ને જ્યારે તેઓ આકાશમાં લેવાઈ ગયા એની પહેલા તમને ને મને એક ખાતરી દઈને ગયા છે કે હું તમને ને પાછો લેવા આવીશ. હાલેલુયા. આવો આપણે ખાતરી ઉપર વિશ્વાસ કરીએ. ઘણી બધી વખત આપણા જીવનમાં ઘણી બધી વખત તોફાનો આવે છે, હર્ડસ આવે છે, સ્પીડ બ્રેકર આવે છે, આપણે હતાશ ને નિરાશ થઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ રાત્રે હોડીમાં મુસાફરી કરતા હતા અને તોફાન આવ્યું હતું, અને હોડીમાં જે લોકો હતા એ ડરી ગયા હતા. કદાચ ભૂલી ગયા હશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારી સાથે છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઊંઘતા હતા અને તેઓ બી જાય છે અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તને જગાડીને કહે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠીને કહે છે, ઓ અલ્પ વિશ્વાસીઓ, શું તમને હજુ એ વિશ્વાસ નથી? હું તમારી સાથે છું, હું તમારી હોડીમાં છું. આપણા જીવનની હોડીમાં પણ ઘણી બધી વખત એવું થાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે હોય છે, પણ આપણે કદાચ ભૂલી જઈએ છીએ. આવો એ જીવતા દેવની આરાધના કરીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ, એ પવિત્ર આત્માનું એક ફળ છે કે એ ધીરજ પ્રભુ તું અમારામાં વધાર. એ ધીરજ એ હર્ડસના સમયમાં, એ તોફાનના સમયમાં અમને યાદ કરાવ અને એ ધીરજમાં લઈ જાય. આ પ્રભુને કહીએ. આપણે ગીત ગાશું.
ગાશો, अब दूर नहीं है किनारा। अब दूर नहीं है किनारा, जीवन को हमारे बनाना, जीवन की हमारी नैया को सागर में खोने न देना। नहीं है किनारा, जीवन को हमारे बनाना, जीवन की हमारी नैया को सागर में खोने। आओ સાથે મળીને જીવતા દેવને કરીએ। सारी सृष्टि के मालिक हो, सृष्टि के मालिक हो, सारी सृष्टि के रक्षक, करते हैं तुझको सादर प्रणाम, गाते हैं तेरे ही गुणगान। सृष्टि के रक्षक तुम्ही हो, करते हैं तुझको सादर प्रणाम। आओ આપણે મંડળી સાથે મળીને આપણે આજીતા કરીને કહીએ। ઉપસ્થિતિને માટે પિતા અમે તમારો આભાર માનીએ છીએ। પિતા આ સમયે પિતા તમારું વચન કહે છે કે જ્યાં બે કે ત્રણ મારા નામે એકઠા મળે છે તેઓની મધ્યે હું ઉતરી આવું છું ને તમે અમારી સાથે છો। પિતા આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ। આ સમયે પિતા અમે પવિત્ર આત્મા દેવ તમારી સમક્ષ આવીએ છીએ પિતા। હા પિતા, આ સમયને માટે તમારો આભાર માનીએ છીએ। જે લોકોથી ઊભું રહેવાય છે તે ઊભા રહીને, અને જે લોકો નથી ઊભા રહી શકતા તેઓને વિનંતી છે તેઓ બેસી જઈએ, કેમ કે પ્રભુ એ હૃદય જોવે છે। એ પ્રભુ એ પાઉલ અને સિલાસના જ્યારે બંદીખાનામાં હતા ત્યારે એમના હૃદય જોયા હતા। એ બંદીખાનામાં પણ તેઓ દેવની આરાધના કરતા હતા, સ્તોત્ર ગાતા હતા, અને મોટો ધરતીકંપ થયો અને બંધનો ઓગળી ગયા। હાલેલુયા। આજે પ્રભુ તમારા ને મારા બંધનો તોડવાનો છે। હાલેલુયા। આવો પ્રભુને નામને ધન્યવાદ કરીએ। એ 120 જણ એ ઉપલી વેડીમાં સાથે રહીને પ્રાર્થના કરતા હતા। આવો આપણે આપણા જીવનને માટે, આપણા મંડળીને માટે, આપણા કુટુંબને માટે પ્રભુને પાસે પ્રાર્થના કરીએ ને પ્રાર્થનામાં પ્રભુની આરાધના કરીએ। અને આપણે ગીત ગાશું આત્મા રે આત્મા રે। આભાર માનીએ છીએ તમારા પવિત્ર આત્મા દેવ માટે, જે પિતા અમને સર્વ સત્યમાં લઈ જાય છે, જે પિતા અમને માર્ગ દર્શક આપે છે। Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Yehovah Dev.
કહીએ છીએ. આત્મા રે પવિત્ર આત્મા રે यीशु की शक्ति को आत्मा रे आत्मा रे पवित्र आत्मा रे यीशु की शक्ति को जहाँ दो या तीन इकट्ठे हुए, जहाँ दो या तीन इकट्ठे हुए, वहाँ यीशु ने वादा किया। बोले तू आएगा सामर्थ शक्ति में, सामर्थ शक्ति में दर्शन पाएगा। जहाँ दो या तीन, जहाँ दो या तीन करते हुए, यीशु ने वादा किया। बोले तू आएगा सामर्थ शक्ति में दर्शन पाएगा। आत्मा रे आत्मा तेरे जैसी शक्ति को, सब तूने है रचा, सब आत्मा है यीशु सिंहासन, माथा टेक देगा। आओ साथ મળીને શક્તિને બોલાવીએ અને પ્રભુને કહીએ, सब आत्माएं यीशु सिंहासन माथा टेकती जा। मिलकर हम एक मन से पुकारे, मिलकर हम मन से पुकारे, गिर जाए गंजिए सारी, बरसा दे वो आज। और साथे મળીને કહીએ, मिलकर हम एक मन से पुकारे, सारी बरसा दे वो આભાર માનીએ છીએ પિતા, પવિત્ર આત્મા દેવ તમે અમને
આપીને ગયા છો પિતા. જે પિતા અમારી સાથે ને પાસે રહે છે, જે પિતા અમને સર્વ સત્યતામાં લઈ જાય છે પિતા, આ સમય પિતા તમારી ઉપસ્થિતિ માટે તમારો આભાર માનીએ છીએ. હા પિતા, એ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, ભલાઈ, માળિયાળુપણું, દયા અને નમ્રતા અને સંયમ પિતા અમારામાં વધે તેવી અમારી પ્રાર્થના છે પિતા. આ સમયે પ્રભુની સમક્ષ ત્યારે આવો આપણે એ ગીતમાં જઈએ અને પ્રભુની પાસે પવિત્ર આત્માની માંગણી કરીએ. फिर से वो आग बरसावे, फिर से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ्य से, मेरे से तू अभिषेक कर दे. वो आगे बरसा दे, तेरे से तूफान आने दे, तेरी महिमा से, तेरे सामर्थ्य से, मेरे से तू अभिषेक कर. आओ साथ મળીને કહીએ. આ પવિત્ર આત્મા, बहने दे इस हवा को, बहने दे छूने हर एक को, तेरा दर्शन हमें मिले. करते हैं प्रार्थना तुझसे, करते हैं प्रार्थना तुझसे. बहने दे उस हवा को, तेरे सामर्थ्य तेरी महिमा से, तेरे सामर्थ्य से, तेरे से तू अभिषेक कर दे. तू बदल दे मेरे मन को, तू बदल दे ये आशीष, तेरी करुणा हम पे बरसे. अपने मार्ग पे चला हमको, आओ સાથે મળીને કહીએ કે અમારું હૃદય પ્રભુ તું બદલ. दे आशीष इस
तेरी महिमा से तेरे सामर्थ्य से तेरे से दुआ बिछे कर दे तेरी महिमा से तेरे सामर्थ्य से तेरे से दुआ बिछे कर दे आप पवित्र આ સમય તાળી પાડીને જીવતા દેવનો આભાર માનીએ પિતા પુત્ર તથા પવિત્ર આત્માના નામને આપણે આગમન કરીએ આપણે તાળી પાડીને આપણા મુખ ઉગાડીને પ્રભુને કહીએ ધન્યવાદ ઈશ્વર ધન્યવાદ પ્રભુ ઈસુ ધન્યવાદ પવિત્ર આત્મા દેવ ધન્યવાદ આવો કહીએ પ્રભુ કે અમારામાં પ્રેમનો આત્મા વધે આવો માંગીએ કે અમારામાં આનંદનો આત્મા વધે અમારામાં ધીરજ વધે અમારામાં સહનશીલતા વધે અમારામાં માયારૂપણું વધે અમારામાં ભલાઈ વધે અમારામાં નમ્રતા વધે અમારામાં સંયમ વધે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જઈને કહે કે જે પવિત્ર આત્મા દેવ તમે અમને આપ્યો છે એ પવિત્ર આત્મા દેવના સામર્થ્યથી સર્વ બંધનો તૂટી જાય આવો આપણે પ્રાર્થના કરીએ આપણા માટે એ પ્રભુની પાસે જઈએ પ્રભુ અમારી મંડળીના સર્વ બંધનો ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામથી તૂટી જાય તેવી અમારી પ્રાર્થના છે હા પિતા સર્વ વ્યસનો ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામથી તૂટી જાય એવી અમારી પ્રાર્થના છે હા પિતા એ અંધકારની શક્તિઓને ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામથી ધમકાવીએ છીએ અને આ જગ્યાથી ને અમારા જીવનમાંથી દૂર કરીએ છીએ એ બીમારીના આત્માને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી તોડી પાડીએ છીએ અને શુદ્ધ અને પવિત્ર જાહેર કરીએ છીએ કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના સોરથી અમને સાચા પડવું આપ્યું છે એના રક્તથી અમને બલિદાન આપ્યા છે એના રક્તથી અમને અમારા ડાઘ અમારા જીવનના ડાઘ ભૂસ્યા છે આવો જીવતા દેવના નામને આભાર માનીએ એ પવિત્ર આત્માના ફળને આપણા જીવનમાં સ્થાપન કરીએ આપણા ઘરમાં સ્થાપન કરીએ આપણા જીવનમાં સ્થાપન કરીએ ને આપણા બંધનો પ્રભુને સોંપી દઈએ કેમ કે પ્રભુ એ બેડીઓને તોડનાર દેવ છે એ પવિત્ર આત્મા દેવ તમને ને મને એ સર્વ સત્યમાં લઈ જાય છે અને તમને ને મને શુદ્ધ અને પવિત્ર કરે છે હાલેલુયા એ પ્રભુના નામને ધન્યવાદ કરીએ પ્રભુના નામને આભાર માનીએ પ્રભુને નામને કહીએ કે પ્રભુ થેન્ક યુ જીસસ પિતા આ સમયને માટે તમારો આભાર માનીએ છીએ તમારી ઉપસ્થિતિને માટે તમારો આભાર માનીએ છીએ પિતા આ પિતા એ પવિત્ર આત્માના ફળ તમે અમારામાં સ્થાપન કર્યા છે એ પવિત્ર આત્મા દેવ તમે અમારામાં વસશો એ પવિત્ર આત્મા દેવ તમે અમારા ઘરમાં આવો એ પવિત્ર આત્મા દેવ તમે અમારા જીવનમાં આવો ને પિતા જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની મંડળીને લેવાને માટે આવે ત્યારે પિતા અમે સર્વ એક મનના ને એક ચિત્તના થઈને ડાઘ અને કરચલી વગર એ પ્રભુને માટે તૈયાર થઈએ છીએ આ પ્રભુ એ માર્ગમાં તમે અમારી સાથે ને પાસે રહ્યો એ પથદર્શક રહ્યા છો પિતા સ્તુતિને માટે તમારો આભાર માનીએ છીએ અમારા જીવનને માટે તમારો આભાર માનીએ છીએ અને પિતા એક બાબત અમે જે શીખ્યા છીએ કે પિતા અમારામાં અમે ઘટીએ ને તમે વધો પિતા એ અવશ્યનું છે પિતા ફરી એકવાર કહીએ છીએ પિતા કે અમે ઘટીએ અને તમે વધો એવું પિતા રમેશને માટે માંગીએ છીએ અને કહીએ છીએ પિતા કે તારી મરજી એ પૂરી થાય પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ અને મળ્યું છે એવા વિશ્વાસ સાથે આમેન આવો બેસી જનરલ ક્વાયરનો અત્યારે ખૂબ આભાર માનું છું ભાઈ રેનિશાન પ્રમોદભાઈને આખી ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું એક સારી સ્માઇલ સાથે તમારી બાજુમાં જે બેઠા છે તેઓને 50માના પર્વની સલામ તમે પાઠવશો ગુડ મોર્નિંગ બોલી શકો છો પ્રભુનો આત્મા તમારામાં વસે એ આશીર્વાદ તમે આપી શકો છો કેમ કે આ એ દિવસ છે કે જેમાં પ્રભુનો આત્મા આપણી મધ્યે સદાને માટે રહેવા ઉતરી આવ્યો હતો અને એ દિવસને આપણે ઉજવીએ છીએ પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ ખાસ કરીને ડૉક્ટર તૃપ્તિ છેલ્લો દિવસ ડૉક્ટર તૃપ્તિ છેલ્લા 4 વર્ષથી રાજકોટ ડૉક્ટરનો અભ્યાસ કરવા માટે આવ્યા હતા
અને 4 વર્ષ દરમિયાન આપણી મંડળીની સંગતિમાં તેઓ રહ્યા. સતત દરેક પ્રોગ્રામ્સ અને દર રવિ ભક્તિ સભામાં તેઓ ઉપસ્થિત રહીને ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો. એક પરિવાર, એક કુટુંબ તરીકે તમે અમારી મધ્યે રહ્યા છો ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ ને આપને પણ અભિનંદન પાઠવીએ છીએ. ડૉક્ટરની ડિગ્રી એમણે પ્રાપ્ત કરી છે ને પ્રભુની સેવાને માટે હવે તેઓ ફિલ્ડમાં જવાના છે અને આ સમયે છે અને રાજકોટ મંડળી તરીકે અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ. પ્રભુ તમારો બહુ જ ઉપયોગ કરે, પ્રભુ તમને બહુ આશીર્વાદ આપે. જ્યારે પણ રાજકોટ આવો ચોક્કસ સંગતના ભાગીદાર બનશો તે મારી ખાસ વિનંતી છે. આવો પ્રભુના વચનો તરફ જઈએ એ પહેલાં એક નાની પ્રાર્થના કરીએ. પ્રાર્થનામાં જઈએ. પવિત્ર પ્રભુ, કૃપાળુ દેવ, પવિત્ર આત્મા, અમારી સહાય કરો, અમારી સાથે વ્યવહાર કરો. આરાધનામાં આગેવાની આપનાર, આરાધનાને સ્વીકારનાર, આરાધનાથી પ્રસન્ન થઈને આશીર્વાદ આપનાર એવા ઈશ્વર અમારી સહાય કરો. તમારું વચન કે જે અદ્ભુત છે, જીવંત છે, તે દ્વારા અમારી સાથે વાત અને વ્યવહાર કરો. મુજબળ પાત્રને વિશેષ સહાય કરજો. પ્રભુના નામમાં માગું છું, આમેન. પ્રભુમાં પ્રિય વાલાઓ, આપણો ઈશ્વર અદ્ભુત ઈશ્વર છે. તમે પૃથ્વી પર કહેવાતા અન્ય કોઈ પણ દેવ દેવીઓ કે ઈશ્વરની સાથે આમને સરખાવી જોજો. તમને ખરેખર મનમાં એક ખાતરી થશે કે આના જેવો બીજો કોઈ ઈશ્વર નથી. તે આપણને બહુ જ પ્રેમ કરે છે, બહુ જ પ્રેમ કરે છે. કેમ કે તે આપણો ઉત્પન્ન કરતા છે. ભૂમિના માટીમાંથી એણે માનવને બનાવ્યો અને પોતાનો શ્વાસ તેમાં મૂક્યો. એણે પોતાનો અંશ આપણામાં મૂક્યો છે અને માટે તે આપણો ઉત્પન્ન કરતા દેવ આપણને બહુ જ પ્રેમ કરે છે. અને તમે ઉત્પત્તિથી પ્રકટીકરણ જોશો તો તમને ખ્યાલ આવશે કે એ ઈશ્વર સતત આપણી સંગતિની ઝંખના કરે છે. એને ગમે છે. એ આપણી સાથે સમય વિતાવવા માંગે છે. કેમ કે ખૂબ પ્રેમ કરે છે આપણને. એની ઈચ્છા છે કે મારી સૌથી ઉત્તમ કૃતિ માનવની સાથે હું સંગતિ કરું, એની સાથે વાતો કરું, એની સાથે સમય વિતાવું. અને માટે તમે જુઓ ઉત્પત્તિમાં જ્યારે આદમ હવાને એદનવાડીમાં ઈશ્વરે મૂક્યા ત્યારે બાઇબલ કહે છે કે ઈશ્વર રોજ એમની સાથે સંગત કરવા આવતા હતા, એની સાથે સમય વિતાવવા આવતા હતા. પ્રભુને ગમે છે વાલાઓ, વાતચીત કરે આપણી સાથે. આપણને કે આ કરજે બેટા, આપણને કે બેટા આ ના કરતો, આ કરવાથી તને બહુ આશીર્વાદ મળશે, આ કરવાથી તું નુકસાનમાં જઈશ. આપણી સાથે વાતચીત કરે છે, આપણી સાથે રહીને એને ગમે છે અને આપણને પણ એ ગમવું જોઈએ. એવો આપણો આ ઈશ્વર છે. એદનવાડીમાં ઈશ્વર આદમ હવાની મુલાકાત લેતા હતા, પણ દુઃખની વાત એ છે કે 3જો અધ્યાય એવું બતાવે છે કે આદમ હવાએ, માનવે પાપ કર્યું ને પાપના કારણે એદનવાડીમાંથી, ઈશ્વરની સંગતિમાંથી માનવને દૂર કરવામાં આવ્યા, એદનવાડીમાંથી બહાર કાઢવામાં આવ્યા. ઈશ્વર પવિત્ર અને માનવ પાપી. દૂરી થઈ, વચ્ચે અંતર આવ્યું. પણ છતાંય એ પ્રેમાળ પિતા, એ ઉત્પન્ન કરતા દેવ જે માનવને અનહદ પ્રેમ કરે છે, એ ઈશ્વર એવી ઈચ્છા રાખતા હતા કે આ માનવની સાથે હું સંગત કરું. અને જ્યારે પાપના કારણે આદમ હવા એદનવાડીમાંથી બહાર આવે છે, પછી ઈશ્વરની સંગતિથી દૂર ગયા પછી સ્થિતિ શું થાય છે તમે જુઓ, માનવનો ઇતિહાસ તપાસજો. પાપ વધતું ગયું
અંતર વધતું ગયું, આશીર્વાદો ઓછા થતા ગયા અને દુઃખ, પ્રશ્નો, સંકટો વધતા ગયા. બહુ સમય ન હોવાના કારણે બહુ લાંબા ઇતિહાસમાં નથી જતા, પણ જ્યારે ઇઝરાયલ પ્રજા મિસરની ગુલામીમાં હતી, અસહ્ય ત્રાસ, અને એમાં એમણે પોકાર્યા કે પ્રભુ તમે ક્યાં છો? પ્રભુ તમે જ્યાં સુધી અમારી સાથે હતા જીવન ખૂબ ખુશહાલ હતું, પણ તમારાથી વેગળે જઈને અમે દુઃખ વહોરી લીધું છે, આંસુ વહોરી લીધા છે, અમે ગુલામીમાં છીએ. નિર્ગમનનું પુસ્તક એમ કહે છે કે દેવે આકાશમાંથી એ બાળકોનો પોકાર સાંભળ્યો અને કહ્યું કે હું આકાશમાંથી નીચે ઉતરીશ, તમે બસ બૂમ મારી એટલું જ મારા માટે કાફી છે. હું તો રાહ જોતો હતો કે ક્યારે મારું બાળક, મારું સંતાન મને પોકારે અને હું દોડીને જાઉં. અને ઈશ્વર આકાશમાંથી નીચે ઉતરે છે, મૂસાનો ઉપયોગ કરીને, મૂસાની આગેવાનીમાં ઇઝરાયલ પ્રજાને મિસરની ગુલામીમાંથી છોડાવે છે. અને જાણે કે ફરી એકવાર એ અંતર થોડુંક ઘટ્યું, ફરી એકવાર એ સંગતિ શરૂ થઈ. મિસરમાંથી નીકળીને ઇઝરાયલ પ્રજા હવે કનાન તરફ આગળ વધે છે, સિનાઈ પર્વત સુધી આવે છે ને ઈશ્વર મૂસાને કહે છે કે મૂસા ઊભો રહે, મારા લોકને નીચે મૂકીને તું સિનાઈ પર્વત પર આવ, મારે તારી સાથે થોડીક વાતચીત કરવી છે. અને મૂસા ઉપર જાય છે અને ઈશ્વર કહે છે કે મારે મારા લોકની મધ્ય રહેવું છે, આ મારી ઈચ્છા છે, આ મારી ઈચ્છા છે કે હું મારા લોકની મધ્ય રહું. મૂસા કહે છે કે પ્રભુ તો શું કરીએ? પ્રભુ મૂસાને કહે છે કે એક કામ કર, તમે લોકો તંબુમાં રહો છો ને એની વચ્ચે મારું પણ એક તંબુ ઊભો કર, હું પણ તમારી મધ્ય રહીશ, તમારી સોસાયટીમાં આજુબાજુ તમારા તંબુ અને વચ્ચે મારો તંબુ, અને તંબુમાં હું રહીશ. એને મુલાકાત મંડપ કહેવામાં આવે છે. અને એ રીતે ઈશ્વરે પોતાની જે ઈચ્છા હતી કે મારા લોકની સાથે હું સતત સંગતમાં રહું, એને ફરી એકવાર અમલમાં લાવ્યા. તંબુમાં ઈશ્વર, આજુબાજુના તંબુમાં ઇઝરાયલ પ્રજાને ફરી મુસાફરી આગળ વધે છે કનાન તરફ. કનાનમાં આવી જાય છે, કનાનને મેળવી લે છે. કનાનમાં એ લોકો સ્થાયી થઈ જાય છે. લોકો પોતપોતાના મકાનો, ઘરો, પાકા ઘરો બાંધવા લાગે છે, મહેલો બાંધવા લાગે છે. રાજા મહેલમાં રહે છે. રાજા દાઉદને મહેલમાં રહેતા વિચાર આવ્યો કે અરે હું આ આટલા પાકા વિશાળ મહેલમાં છું અને મારા પ્રભુ એક તંબુમાં, આ તો ન ચાલે. એટલે રાજા દાઉદે પોતાની ઈચ્છા પ્રભુ આગળ મૂકી કે પ્રભુ તમે પણ અમારી જેમ પાકા મહેલમાં રહો. પ્રભુ કહે ભાઈ રહેવા દે, ના તમે રહો પ્રભુ. અને પ્રભુએ દાઉદને કીધું કે ઓકે તું નહીં પણ તારા દીકરા સુલેમાનને કહે, અને સુલેમાનને હું આગેવાની આપીશ. અને રાજા સુલેમાને 10મી સદીમાં યરૂશાલેમનું મંદિર બાંધ્યું. પ્રભુને ગમ્યું, પ્રભુને મંદિર નહીં ગમ્યું, પણ મારા બાળકો મને એમની સાથે રાખવા માંગે છે એ વિચાર ગમ્યો. અને માટે જ્યારે સુલેમાને પ્રાર્થના કરી તો પ્રભુએ કહ્યું કે મારું હૃદય હું ત્યાં રાખીશ, મારી નજર ત્યાં રહેશે, હું ત્યાં રહીશ. જ્યારે તમને સમય મળે આવજો, સંગતિ કરીશું. જ્યારે તમને મન થાય આવજો, બેસીશું, વાતચીત કરીશું. અને એમ યરૂશાલેમના મંદિરમાં પ્રભુની હાજરીનો આશીર્વાદ લોકોને મળવા લાગ્યો. પહેલા તંબુમાં ઈશ્વર લોકોની મધ્ય હતા, અને તંબુમાંથી હવે મંદિરમાં લોકોની મધ્ય. નિર્ગમન 29, 45, 46 પ્રભુ કહે છે કે હું તમારી મધ્યે તમારી સાથે રહેવા માંગુ છું. આ ઈશ્વરની ઈચ્છા. લેવીએ 26, 11, 12, 25, 8, 9 આ બધા રેફરન્સ છે. ઇતિહાસ આગળ વધે છે. પછી ઈશ્વરને લાગે છે કે આમાં બી કંઈક ખૂટે છે,
આ માણસને જ્યારે સમય મળે ત્યારે આવે અને સંગતિ કરીએ. એ પોતાના કામમાં ઘણી બધી વખત વ્યસ્ત થઈ જાય છે, અને માટે રવિવાર એને યાદ નથી. માફ કરજો, રવિવાર એટલે આ જરાક પ્રેક્ટિકલ ભાષામાં કહું છું. રવિવાર એને યાદ નથી રહેતો, અને નાતાલ અને નવું વર્ષ અને બીજું કયું પર્વ આવે છે? ઈસ્ટર અને ધોળા થઈને આવ્યા છીએ આપણે, એ કયું? હા, પ્રભુને એમ લાગ્યું કે નહીં, બિચારો વ્યસ્ત છે, એનોય વાંક નથી, એનોય વાંક નથી. વ્યસ્તતાના કારણે કદાચ એ જ્યારે આવે ત્યારે સંગતિ થાય છે, પણ મારે તો સતત એની સાથે જીવવું છે, મારે તો સતત એની સાથે વાતચીત કરવી છે. અને માટે ઈશ્વર બીજો વિચાર કરે છે કે હવે હું મંદિરમાં નહીં રહું. અને માટે એમણે શું કર્યું કે એક દિવસે ગાબ્રિએલ દૂતને મરિયમ પાસે મોકલીને કહે છે કે મરિયમ, એક સમાચાર તું દુનિયાની સમક્ષ જાહેર કર. ગાબ્રિએલ દૂતને કે મરિયમની આગળ તું એ સમાચાર જાહેર કર. અને સમાચાર એ હતા, તમારી મધ્યે રહેનાર ઈશ્વર હવે તમારી સાથે રહેવા માંગે છે. ઇમાનુએલ, દેવ આપણી સાથે. તંબુમાં, મંદિરમાં મધ્યે, પણ હવે સાથે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દેવ પોતે આ પૃથ્વી પર ઉતરી આવે છે. ઇમાનુએલ એટલે દેવ આપણી સાથે. હવે હું જ્યાં ચાલતો હોઉં છું ત્યાં ઈસુ મારી સાથે ચાલે છે. હવે હું નાવડામાં જાઉં છું તો ઈસુ મારી સાથે નાવડામાં આવે છે, મારી સાથે. કેમ? કેમ કે એ ઈસુ, એ દેવને મારી સંગતિ ગમે છે, એને મારી સાથે રહેવું છે, એ મારા જીવનને આશીર્વાદિત કરવા માંગે છે, અને માટે એ વિચારે છે કે હું સતત તારી સાથે રહું. શેતાનને ન ગમે, અને માટે જ તો શેતાને પહેલેથી જ માનવ અને ઈશ્વરની વચ્ચે અંતર વધારવાનો પ્રયત્ન કર્યો. ઈસુ ખ્રિસ્ત માનવોની મધ્યે 38 વર્ષથી બીમાર વ્યક્તિ કેવી રીતે મંદિરમાં આવે? ઈસુ ત્યાં પહોંચી જાય છે. ઈસુ ત્યાં પહોંચી જાય છે. એ ઈસુ આપણી સાથે. પણ હજુ પ્રભુને એમ લાગતું હતું ક્યાંક થોડીક કચાશ રહી ગઈ છે. હજુ સાથે છીએ પણ થોડોક અંતર છે. અને માટે ઈસુ કહે છે કે એ અંતર મિટાવવો છે, અને પોતાના શિષ્યોને કહે છે કે એક કામ કરીએ, હું પિતાની યોજના અનુસાર આ પૃથ્વી પર આવ્યો છું, મારું મરણ થશે, મારે મૃત્યુ પામવું પડશે, મારે દટાવવું પડશે, મારે પુનરુત્થાન પામવું પડશે, લોકોના પાપો માથે લઈને એમના વતી મારે બલિદાન થવું પડશે. પણ તમારા માટે આનંદની વાત એ છે, ખુશીની વાત એ છે કે હું મારો આત્મા તમારી મધ્યે રેડી દઈશ. હું તમારી સાથે રહેવા આવ્યો, પણ આમાં એક મર્યાદા હતી. આમાં વ્યવસ્થાની અંદર હું બંધાયેલો હતો, અને માટે મારી ઈચ્છા સદા તમારી સાથે રહેવાની હોવા છતાં કંઈક અંતર રહી જતું હતું, અને હવે મારે એ અંતર પણ મિટાવી દેવું છે. મારે તો એના કરતાં વધારે નજીક આવવું છે. અને ઈસુ કહે છે કે સાંભળો, હું પાછો સ્વર્ગમાં જાઉં છું, અને એવું થશે કે હું મારો આત્મા તમારી અંદર રહેવા માટે મોકલી આપીશ. મારો આત્મા ઉતરી આવશે. અને ઈસુએ આપેલા વચન પ્રમાણે ઈસુના સ્વર્ગારોહણ પછીના 50મા દિવસે દેવનો આત્મા પૃથ્વી પર પોતાના બાળકો મધ્યે રહેવા ઉતરી આવ્યો. પવિત્ર આત્માથી એ લોકો શિષ્યો ભરાઈ ગયા. હવે એ શિષ્યો એમ નહીં કહે કે ઈશ્વર અમારી મધ્યે રહે છે, તંબુમાં કે યરૂશલેમના મંદિરમાં. હવે એ શિષ્યો એમ નહીં કહે કે ઈશ્વર અમારી સાથે રહે છે.
હવે એ શિષ્યો એમ કહે છે કે ઈશ્વર અમારી માં, અમારા માં રહે છે, અમારી અંદર રહે છે. કેટલી અદ્ભુત વાત! હવે અંતર નથી, હવે દૂરી નથી, મારી અંદર મારા માં. યોહાન 16:17, દેવનો આત્મા મારા માં નિવાસ કરશે, વાસો કરશે. એફેસીનો પત્ર 2 અધ્યાયની 22મી કલમ કહે છે કે દેવના નિવાસને માટે, દેવને રહેવા માટે, 21મી કલમ, તમે પ્રભુનું મંદિર બનો છો. એવું મંદિર કે જેની અંદર ઈસુનો આત્મા છે, એવું મંદિર કે જેમાં યહોવાની હાજરી છે, એવું મંદિર કે જેમાં પવિત્ર આત્મા પોતે ઉપસ્થિત છે, એવું મંદિર. અને માટે 1 કોરિન્થી 3:16 પાઉલ સ્પષ્ટ કહે છે કે તમે દેવનું મંદિર છો, તમે દેવનું મંદિર છો અને તમારામાં દેવનો આત્મા વસે છે. એ શું તમે નથી જાણતા? જાણો છો? આ એ ઈશ્વર છે કે જે એદનવાડીમાં મુલાકાત લેવા આવતા હતા. આ એ ઈશ્વર છે કે જે મુલાકાત મંડપ દ્વારા અથવા તો યરુશલેમના મંદિર દ્વારા પોતાના લોકોની મધ્ય રહેવા ઉતરી આવ્યા હતા. એ ઈશ્વર છે કે જે ઈસુમાં લોકોની સાથે રહેવા ઉતરી આવ્યા હતા. એ ઈશ્વર તમે જ્યારે ઇઝરાયલ પ્રજા મિસરમાંથી નીકળી ત્યારે એ ઈશ્વરનું સ્વરૂપ તમે જોયું હોય તો, અરે અગ્નિ સ્તંભ અને મેઘ સ્તંભ બનીને આગળ ચાલનાર ઈશ્વર, સમુદ્રના 2 ભાગ કરી દે એ ઈશ્વર, જેના ઉતરવાથી સિનાઈનું પર્વત ધ્રુજી ઉઠે છે એ ઈશ્વર. ઈસુમાં એ ઈશ્વર કે જે લાજરસ 4 દિવસથી મરેલો, એને કહે છે કે લાજરસ બહાર આવ અને મરેલાને જીવતા કરે. એ ઈશ્વર મારા માં રહેવા આવે છે, જેના સ્પર્શ માત્રથી દરેક પ્રકારના રોગ દૂર થાય છે. એ ઈશ્વર મારા માં રહેવા આવે છે. શું તમે નથી જાણતા? તમે દેવનું મંદિર છો. 1 કોરિન્થી 3 અધ્યાય અને 17મી કલમ બહુ ગજબની વાત કરે છે. શું તમે નથી જાણતા કે તમે દેવનું મંદિર છો? પાઉલે આવું કેમ કેવું પડ્યું? મંડળીને પાઉલે આવું શા માટે કીધું કે શું તમે નથી જાણતા? પાઉલે એમ કહેવું જોઈએ કે ભાઈ તમારામાં દેવનો આત્મા છે, તમે દેવનું મંદિર છો. પ્રશ્નાર્થ ચિહ્ન લગાવવાની ક્યાં જરૂર હતી? એનો મતલબ કે લોકો ભૂલી ગયા હતા કે મારામાં દેવનો આત્મા છે. અને માટે અવિશ્વાસ, માટે શંકા, માટે દરેક પ્રકારના પાપ, અને આજ તો શેતાનની ઈચ્છા હતી વાલાઓ. જો તમે બહુ ધ્યાનથી બાઇબલ વાંચતા હો ને તો શરૂઆતથી જ શેતાન ઈશ્વરની જગ્યા કે સ્થાન લેવા અથવા તોડવાની કોશિશ કરતો રહ્યો છે. સ્વર્ગમાં જ્યારે ઈશ્વર પોતાના દૂતો અને કરુબોની સાથે હતા, પૃથ્વીની ઉત્પત્તિ ના સમયની વાત કરું છું, શેતાન હજુ પૃથ્વી પર નખાયો નહીં, એ પહેલાની વાત. ઈશ્વરનું રાજ્યાસન, અને શેતાને જોયું કે ઈશ્વરનું સ્થાન, અતિ ઊંચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજમાન ઈશ્વર, અને શેતાન એ જગ્યા તોડવાની કોશિશ કરી, એ સ્થાન લેવાનો પ્રયત્ન કર્યો અને યુદ્ધ થયું. શેતાન અને તેની સાથેના દૂતોને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો. હવે પૃથ્વી પર એ આવે છે ત્યારે જુએ છે, અહીં પૃથ્વી પર ઈશ્વરનું સ્થાન કયું છે, અને જુએ છે કે એદનવાડીમાં ઈશ્વર રોજ આ માટીના પૂતળા સાથે સંગત કરવા આવે છે. અને શેતાને ત્યાં પ્રહાર કર્યો, આદમ હવાને ભરમાવીને પાપ કરાવ્યું.
અને ઈશ્વર અને માનવ વચ્ચે અંતર વધાર્યું. શેતાન આજ તો ઈચ્છતો હતો. પછી યરુશલેમના મંદિરમાં પ્રભુએ પોતાનો વાસો કર્યો, પોતાની હાજરી સ્થાપી કે મારે મારા લોકની મધ્ય રહેવું છે. એ યરુશલેમનું મંદિર કે જે સુલેમાન રાજાએ ઈસવીસન 10ની આજુબાજુ 10મી સદીની આજુબાજુ બનાવ્યું હતું. શેતાને ઈસવીસન પૂર્વે 587માં એ મંદિરને પણ બાબેલના રાજા નબુખાદનેસ્સાર દ્વારા બાળી નંખાવ્યું. ઈશ્વર અહીં રહે છે ને, તોડી નાખો. ઈશ્વરને રહેવાનું જગ્યા નથી મારે આપવી. યરુશલેમ મંદિર 587માં તૂટ્યું. પ્રભુએ એ ચલાવી લીધું. પણ પછી પ્રભુએ હેરોદ ધ ગ્રેટને ઊભો કર્યો અને એના સમયમાં ઈસવીસન પૂર્વે 515માં યરુશલેમનું મંદિર ફરી બીજી વાર બાંધવામાં આવ્યું. બીજી વાર મંદિર બંધાયું. ફરી ઈશ્વર લોકોની મધ્ય. અને ત્યારબાદ મંદિરનો ઇતિહાસ તમે જોજો. ઈસવીસન 70માં રોમ દ્વારા એ મંદિરને તોડી નાખવામાં આવ્યું, નાબૂદ કરી દેવામાં આવ્યું. એક પથ્થર પર બીજો પથ્થર રહેવા ન દેવામાં આવ્યો. આજે તમે જો ત્યાં ગયા હો, ઘણા બધા લોકો આપણી મધ્યના ત્યાં જઈને આવ્યા છે. મંદિર છે? મંદિર નથી. તોડી નાખ્યું છે, ખલાસ કરી નાખ્યું છે, નાબૂદ કરી દીધું છે. કારણ જાણો છો કેમ એ મંદિર નાબૂદ થયું? માથીની સુવાર્તા 21મા અધ્યાયની 13મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કેમ એ મંદિર નાબૂદ થયું. મારું ઘર એ તો પ્રાર્થનાનું ઘર કહેવાય છે, અને તમે એને લૂંટારાનું કોતર બનાવી દીધું છે, ને માટે એ મંદિર એના એક પથ્થરને બીજા પથ્થર પર રહેવા નહીં દેવામાં આવશે. મારું ઘર એ તો પ્રાર્થનાનું ઘર કહેવાય, અને એને જ્યારે તમે લૂંટારાનું કોતર બનાવી દો છો ત્યારે ઈશ્વર એ પોતાના ઘર છોડીને ચાલ્યા જાય છે. ઈશ્વરનું ગૌરવ એ મંદિર છોડીને ચાલ્યું જાય છે. ઈશ્વરનો આત્મા એમાંથી બહાર નીકળી જાય છે, અને શેતાન એ ઘરનો, એ પ્રાર્થનાના મંદિરનો નાશ કરે છે. વાલાઓ, અને માટે 1 કોરિન્થી 3:17 પાઉલ કહે છે કે તમને ખબર છે તમે દેવનું મંદિર છો, અને હવે આ મંદિરનો જે કોઈ નાશ કરશે પ્રભુ એનો નાશ કરશે. જો તમે આ મંદિરને તોડો છો, તમે આ મંદિરને વટાળો છો, તમે આ મંદિરને લૂંટારાનું કોતર બનાવી દો છો, તો ઈશ્વર ચાલ્યા જાય છે, અને ઈશ્વર એનો એટલે એ નાશ કરનારનો એટલે મારો નાશ કરે છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, મારું કોઈક વ્યસન મારામાં રહેતા ઈશ્વરના આત્માને ખિન્ન કરે છે, દુઃખી કરે છે, આંસુ પડાવે છે. મારું કોઈક પાપ મારામાં રહેલા ઈશ્વરના આત્માને મને છોડીને ચાલ્યા જવા માટે મજબૂર કરી દે છે. મારી એવી કોઈક આદત કે જે ઈશ્વરને નથી ગમતી, ઈશ્વરને અહીં રહેવામાં ગુંગળામણ થાય છે, અને આખરે ઈશ્વર એ ઘરને, એ શરીરને, એ આત્માને, એ વ્યક્તિને છોડીને ચાલ્યા જાય છે, અને શેતાન એ વ્યક્તિનો, એના જીવનનો, એના શરીરનો નાશ કરે છે. મારું ઘર એ તો પ્રાર્થનાનું ઘર કહેવાશે. તમે એને લૂંટારાનું કોતર બનાવ્યું છે. પ્રભુમાં પ્રિય વાલાઓ, આજે 50માનો પર્વ છે. પ્રભુએ પોતાનો આત્મા તમારી ને મારી અંદર રહેવા માટે આપી દીધો છે, મોકલી આપ્યો છે. એ આપણામાં છે, પણ આજે એ તપાસી લઈએ કે શું ખરેખર ઈસુનો આત્મા અંદર છે.
જો મારામાં કંઈક એવી બાબતો હોય કે જે ઈશ્વરને નથી ગમતી, તો ઈશ્વરનો આત્મા મારી અંદર નથી. તમારી પાસે બે ઓપ્શન છે, બે જ રસ્તા. કાં તો ઈશ્વરના આત્માને તમે રાખી શકો છો, કાં તો તમારા પાપને તમે રાખી શકો છો. પાઉલ કહે છે કે તમને ખબર છે કે તમે દેવનું મંદિર છો? તમને ખબર છે કે જે આ દેવના મંદિરનો નાશ કરશે એનો દેવ નાશ કરશે? આજે ભલે જાહો જલાલી છે, આજે તમને કાંઈ કમી ઘટી નથી. એનો મતલબ એ નહીં કે તમે આજીવન અનંતકાળિક સુધી સુખી છો અને આશીર્વાદિત છો. દેવ એવાનો નાશ કરશે કરશે ને કરશે. પ્રકટીકરણ બહુ સ્પષ્ટ છે. અને માટે આપણે આપણા આ આત્માને, પ્રભુના નિવાસ સ્થાનને શુદ્ધ કરીએ, પવિત્ર કરીએ. ઈસુને કહીએ કે ઈસુ આવો, આજે કોરડો લઈને આવો. અરે એ વખતે તો દોરડાનો કોરડો તમે બનાવ્યો હતો, આજે ચાબુક લઈને આવો. અંદરથી બધું કાઢી નાખો, બધું શુદ્ધ કરો, બધું જ કાઢી નાખો કે જે તમને નથી ગમતું, અને તમારી ગાદી તમે સ્થાપો કે જ્યાં શાંતિ, પ્રેમ, આનંદ અને આશીર્વાદ છે. પ્રભુ આપણને સર્વને એના માટે કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં અમે પ્રાર્થના કરીએ. પવિત્ર પરમેશ્વર, કૃપાળુ દેવ, તમારો ખૂબ આભાર પ્રભુજી, તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે. આવા જ એક પવિત્ર દિવસ છે, 50માના પર્વમાં પ્રભુ તમે તમારા લોકોની અંદર રહેવા માટે ઉતરી આવ્યા હતા, કેમ કે તમને અંતર નથી ગમતું. પ્રભુજી, તમે અમારી મધ્ય નહીં, અમારી સાથે નહીં, પણ અમારામાં રહેવા માગો છો. અને આજે અમે ફરી એક વાર તમને વિનંતી કરીએ છીએ કે જો એવી કોઈ બાબત છે અમારામાં કે જે તમને અમારી અંદર રહેતા રોકે છે, તો પ્રભુ એ દરેક બાબતોને તમે દૂર કરો. તમારો આત્મા અમારી મધ્ય આવે, અમારી સાથે રહે, અને આજથી અમારી અંદર રહે. તમારી સંગતિ અમને પણ ગમે છે. તમે અમારામાં રહો, અમને દોરો ચલાવો. શું કરવું, શું ન કરવું તેની સૂઝ આપો. જીવનને આશીર્વાદિત કરો. તમારો મહિમા કરો. ઈસુ પ્રભુના નામમાં. આમેન.
સેવક સેવિકાઓના જીવન માટે પ્રભુનો આભાર માનીએ છીએ. આવો પ્રાર્થનામાં નમે પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રભુ કૃપાળુ દેવ, તમારો ખૂબ આભાર. તમે અમારા ઉત્પન્ન કરતા ઈશ્વર છો અને તમે અમારી સંગતિ ઈચ્છો છો, ઝંખો છો અને સતત પ્રયત્ન કરો છો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે આપેલા વચન પ્રમાણે પવિત્ર આત્મા દ્વારા તમે સદાને માટે અમારામાં રહેવા ઉતરી આવ્યા છો. અમારી એ જ પ્રાર્થના છે કે આજથી તમે સતત અમારામાં રહેજો. તમે અમને આખા અઠવાડિયા દરમિયાન દોરજો, ચલાવજો. શું કરવું, શું ન કરવું, કેવી રીતે જીવવું, તેની દોરવણી આપજો. એવું જીવન જીવવાની શક્તિ આપો કે જેનાથી તમારો મહિમા થાય ને મીઠા અને જ્વાળા સમાન અમારું જીવન બને. એવું જીવન જીવવા માટે કૃપા આપો કે જે પ્રભુજી અમારા પરિવારને માટે, મંડળી, સમાજ, વિશ્વને માટે આશીર્વાદનું કારણ બને. અને માટે પ્રભુ સતત તમે અમારામાં રહેજો. ભૂંડાઈ તેમજ શેતાની તમામ બાબતોથી તમે અમને બચાવો, દૂર રાખો, તમારામાં વૃદ્ધિ પમાડો. એ સાથે પ્રભુજી આખા અઠવાડિયા દરમિયાન અમે જે કંઈ આશીર્વાદો પ્રાપ્ત કર્યા તેનું સ્મરણ કરતા આભાર સ્તુતિનું અર્પણ તમારી પાસે લાવીએ છીએ. જેમણે ઉપકાર સ્તુતિના અર્પણ લાવ્યા છે તેમને, તેમજ જેમણે દશાંશ દાન આપ્યું છે તેઓને, તેમજ જેઓ દાનાર્પણ રૂપી દાન લાવ્યા છે તે સર્વને પ્રભુ મેં તમારી પાસે લાવીએ છીએ. દરેકને તમે પુષ્કળ આશીર્વાદ આપો, એમના આવકના સાધનોમાં બરકતનો આશીર્વાદ આપો. અને પ્રભુજી તમે એમની હરેક જરૂરિયાતો પૂરી કરીને યહોવા ઈરે તરીકે સતત તેમને તમારી કાળજી અને તમારા પ્રેમના અનુભવમાં રાખો, તે મારી ખાસ પ્રાર્થના વિનંતી છે. આ દાનની એક એક પાઈ તમારા મહિમા માટે વપરાય એવી કૃપા અમે માંગીએ છીએ. ફરી એકવાર અમે બધા જ પ્રભુ તમારા પવિત્ર, સુરક્ષિત ને આશીર્વાદિત હાથમાં સોંપાઈ જઈએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં બાપ તમે સાંભળો અને સ્વીકારો. આમેન. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ એમ તમે અમારા ઋણો અમને માફ. અમને પરીક્ષણમાં ના લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ અહીં ઉપસ્થિત પ્રત્યેક વ્યક્તિના જીવનો પર, જેને રાજકોટ પરિવારના સગળા વહાલાઓના જીવનો પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન. તેરા કરી ભાવ રાખીએ, તારા પર જગતમાંથી આમોને તો તાજા કર, આમોને તો તાજા કર, આમોને તો તાજા કર જગતમાંથી, આમોને તો તાજા કર.